વચનામૃતમાં જ્યારે જ્યારે મહારાજ ધ્યાન ભજન કે ઉપાસનાની વાત કરે છે ત્યારે અવશ્ય એક વાત અચૂક કહે છે કે આપણા હૃદયમાં એક મોટો તેજનો રાશિ છે. એ તેજ એટલે સૂર્ય ચંદ્ર જેવું નહીં, સદા શીતળ શાંત ચિદઘન તેજ, જે અક્ષરધામ છે, બ્રહ્મ છે, આપણે આત્મા પોતે છીએ. દેહભાવ અને દુન્યવી ભાવ આપણી મતિમાંથી વિસરાઈ જાય અને એ તેજ 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 રે તેજમાં અનંત મુક્તો હોય. મુક્તોના મધ્યમાં પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ બિરાજમાન હોય અને એ મહારાજના હું દર્શન કરું છું, એમનો સ્પર્શ કરું છું, એમના મહા આનંદને હું અનુભવી રહ્યો છું. એ મહા આનંદને માણવાની, દર્શન સ્પર્શ કરવાની બે રીત છે. એક તેજરૂપી કિરણોથી એમના દર્શન સ્પર્શ ભેટવું વગેરે બધું જ કરવું એ સર્વોત્તમ છે. એમ આપણને અનુકૂળ ન આવે તો મુક્તો જેવો જ એક દિવ્ય બ્રહ્મમય દેહ, એનાથી હું ભગવાનને નિરખું, સ્પર્શું, ભેટું, આમાંથી કોઈ પણ એક ભાવ ધારી અને જો આપણે ભગવાનના સ્વરૂપમાં જોડાઈ છીએ અને પછી એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના અંગો અંગને નિરખીએ, સ્પર્શીએ, એનું સુખ માણીએ તો એ સર્વોપરી સર્વોત્તમ ધ્યાન થાય છે. એ ધ્યાનનું ફળ સર્વોપરી હોય છે. જ્યારે આપણે અંગો અંગ નિરખીએ ત્યારે અત્યાર સુધી આપણે જે સૌથી પ્યારું સ્વરૂપ જોયું હોય એ હૃદયસ્થ કરીએ, આપણા અક્ષરધામમાં એ જ બિરાજમાન છે એમ ધારીને એમના અંગો અંગને ધ્યાનમાં ધારીએ. જેમ કે એમનું વિશાળ ભાલ છે, સુંદર નમણા નેત્રો છે જે અમૃતના ભરેલા છે, મારા ઉપર સદૈવ અમૃત દિવ્ય દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. એમનું એટલું બધું નમણું નાક, બંને ગોરા ગોરા સુંદર ગાલ, લાલ ગિલોડા જેવા એમના બંને હોઠ અને એમાં રહેલું મધુરું મધુરું સ્મિત જાણે કે મને એટલું બધું આકર્ષિત કરી રહ્યું છે કે હું આખે આખો એ ભગવાન શ્રી હરિજી મહારાજના સ્વરૂપમાં સમાઈ જાઉં. એવો એક ભાવ અહોભાવ કરી અને મહારાજના સ્વરૂપમાં જોડાઈએ.